ઓડિયો ક્લિપ મારી જ છે, એમાં કોઈ એઆઈ જનરેટેડ નથી. રાજનીતિ સારા લોકોને મેળવવા માટે, રાજનીતિ કરવા માટે મેં મારા કાર્યકર્તાઓને મીટિંગમાં એવું કીધું હતું કે તમે ઘરે ઘરે જાઓ, સારા લોકોને શોધો ને પગે પડો. આજે ઈશુદાન ગઢવી, ચેતર કે ગોપાલ ઇટાલિયા માત્રથી કઈ રાજનીતિ આખા ગુજરાત નહીં સંભાળી શકાય. તો સારા લોકો શું છે, ગંદી રાજનીતિ જેમ કરીને આવતા નથી કે આ લોકો આરોપો કરશે, ખોટા ફરિયાદો થશે ને હેરાન થશે ને. હવે જે વિસાવદરને ટાઈમ થઈ ગયો છે, હવે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જવાનું છે. આજે માત્ર ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવાથી અમે રાજનીતિ નહીં બદલી શકીએ. અમારે એવા હજારો લોકો જોશે કે જે લોકો ગુજરાતનું ભલું ઈચ્છતા હશે. 22-23 વર્ષના નવયુવાનોને, યુવતીઓને પણ મોકો આપ્યો છે. અમે ભાજપ કોંગ્રેસની જેમ ગુંડાઓ, લુખાઓ, લફંગાઓને ટિકિટો આપીને રાજનીતિ કરવા નથી માંગતા. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઈશુદાન ગઢવી કે જેઓ આપના પ્રદેશ પ્રમુખ છે, ચૂંટણી સમયે ઉમેદવારો ગોતવાય માથાનો દુખાવો બન્યો છે અને તેની વચ્ચે જ્યારે આ ઓડિયો ક્લિપ એ વાયરલ થઈ છે અને ઓડિયો ક્લિપ જ્યારે વાયરલ થઈ ત્યારબાદ હવે ન્યૂઝરૂમ ગુજરાત પર ઈશુદાન ગઢવીએ કર્યો સ્વીકાર. ન્યૂઝરૂમ ગુજરાતના 100 ગજનાદમાં ઈશુદાન ગઢવીનો સ્વીકાર. વાયરલ ઓડિયો ક્લિપમાં અવાજ પોતાનો હોવાનો પણ કર્યો દાવો. 24 જ કલાકમાં બીજી ઓડિયો ક્લિપથી એ વાતાવરણ છે રાજકીય, તેમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વાયરલ ઓડિયો ક્લિપ અંગે આપના જ બે દિગ્ગજ નેતાઓના અલગ અલગ વલણ. ગોપાલ ઇટાલિયાએ ઓડિયોને એઆઈ જનરેટેડ ગણાવ્યો, પણ ઈશુદાન ગઢવીએ પોતાનો જ અવાજ હોવાનું પણ સ્વીકાર્યું. જે રીતના હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બુંગલ ફૂંકાઈ ચૂક્યું છે, ઉમેદવારોની જાહેરાત થવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આમ આદમી પાર્ટી કે જેઓએ એકલા હાથે આખા ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી અને ત્યારબાદ હવે ઉમેદવારો ક્યાંથી લાવવા તેને લઈ હવે મથામણો ચાલી રહી છે. તેની વચ્ચે જ્યારે રાજકીય રીતના કોઈ પણ પાર્ટી ઉમેદવારોની પસંદગી કરવામાં ખૂબ મોટો પડકાર બનતું હોય છે, ત્યારે રાજકીય ચૂંટણીઓની વચ્ચે કાવા દાવાઓથી પણ ચૂંટણીઓ લડાતી હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્યની જ્યારે ઓડિયો ક્લિપ વાયરલ થાય છે તો એઆઈ જનરેટેડ ગણાવવામાં આવે છે, અને જ્યારે ઈશુદાન ગઢવીની ઓડિયો ક્લિપ વાયરલ થાય છે ત્યારે ઈશુદાન ગઢવી ઓડિયો ક્લિપનો સ્વીકાર કરતા કહે છે કે આ મારો જ અવાજ છે અને હું કાર્યકર્તાઓ સાથે ઉમેદવારોને લઈ ચર્ચાઓ કરી રહ્યો છું અને તેનો અવાજ એ રેકોર્ડ કોઈ કર્યો છે અને વાયરલ થયો છે. એટલે કે આમ આદમી પાર્ટીના બે દિગ્ગજ નેતાઓની ઓડિયો ક્લિપ 24 કલાકની અંદર વાયરલ. એક એઆઈ જનરેટેડ ગણાવે છે તો એક ઓડિયો ક્લિપનો સ્વીકાર કરીને સાચી ગણાવે છે, અને ત્યારબાદ ન્યૂઝરૂમ ગુજરાત સાથે જ્યારે ઈશુદાન ગઢવીએ વાતચીત કરી ત્યારે સ્વીકાર કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ. નહીં, આ ઓડિયો ક્લિપ અત્યારે મેં સાંભળી, આ ઓડિયો ક્લિપ મારી જ છે, એમાં કોઈ એઆઈ જનરેટેડ નથી. વાહ, તમને અભિનંદન છે. એક નેતા તરીકે આટલું સ્વીકારવું એ ખૂબ મોટી વાત છે. એમાં જે મારી ભાવના છે એ પણ આપણા ન્યૂઝરૂમના દર્શકોને કહી દઉં કે રાજનીતિ સારા લોકોને મેળવવા માટે, રાજનીતિ કરવા માટે મેં મારા કાર્યકર્તાઓને મીટિંગમાં એવું કીધું હતું કે તમે ઘરે ઘરે જાઓ, સારા લોકોને શોધો ને પગે પડો. આજે ઈશુદાન ગઢવી, ચેતર કે ગોપાલ ઇટાલિયા માત્રથી કઈ રાજનીતિ આખા ગુજરાત નહીં સંભાળી શકાય. તો તાલુકા જિલ્લામાં જે લોકો સારાઓ છે, રાજનીતિ બદલવા નીકળ્યા છે, સારા લોકોને આપણે શોધવા છે. તો સારા લોકો શું છે, ગંદી રાજનીતિ જેમ કરીને આવતા નથી કે આ લોકો આરોપો કરશે, ખોટા ફરિયાદો થશે ને હેરાન થશે ને. તો આવા લોકોને, સારા લોકો, ઘણા લોકોમાં ગુંડા, લુખા, લફંગાઓ તો આવે છે, ટિકિટ નથી આપવાની, પણ એ લોકો તો સામેથી પણ આવશે. પણ સારા લોકોને શોધવા માટે મેં બધાને કહ્યું, મારા કાર્યકર્તાઓને, કે જાઓ પગે પડો. મને લાગે છે હું અહીંયા પગે પડું છું કે ભાઈ આ સારો વ્યક્તિ છે, તો રાજનીતિ બદલવી છે. તમે આમાં એક શબ્દ એવો કીધું કે વિસાવદરનું પિકઅપ પૂરું થઈ ગયું. સ્વીકારો છો કે વિસાવદરવાળી પિકઅપ હતું એ પૂરું થઈ ગયું? નહીં, એનો કહેવાનો મારું આખું ઓડિયો ક્લિપ તમે જો જોશો તો આમાં મારું ભાવાર્થ એ હતું કે હવે જે વિસાવદરને ટાઈમ થઈ ગયો છે. યસ, હવે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જવાનું છે, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી આપણે વિધાનસભામાં જવાનું છે. એટલે તમે લોકો ત્યાં લોકોની વચ્ચે જાઓ, બરોબર છે? હવે એને ચૂંટણી લડાવો. વિસાવદરનો પિકઅપ એટલે કે વિસાવદરની ચૂંટણી તો આપણે લડી ગયા, જીતી ગયા. એ તો ગોપાલભાઈ એક હતા ઉમેદવાર. હવે તમે તમારામાંથી ઉમેદવારો જે સારા લોકો છે, મજબૂત છે અને
સારું કામ કરવા ઈચ્છે છે, ડોક્ટર છે, એન્જિનિયર છે, ભણેલા ગણેલા છે, એવા બધાને જાઓ, હાથે પગે લાગે ને એને રાજનીતિમાં લાવો. પણ ઈસુદાનભાઈ એમાં ખોટું શું છે? તમે વાત એવી કરો છો, પણ બીજી તરફ લગાતાર આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર અલગ અલગ પાર્ટી એ આક્ષેપો કરે છે કે ભાઈ આ ચોરી વાળો છે ને આની ઉપર આટલા ગુના છે ને આવા માણસને ટિકિટ આપીને પેલા માણસને, તો ખાવાના ને દેખાડવાના દાંત કેમ અલગ અલગ ઈસુદાનભાઈ? એવું કાંઈ અલગ અલગ નથી. આમાં શું છે, જો અમે આજે ઈસુદાન ગઢવી, તમને ખબર હશે, તમે બે મારી જોડે કામ કરેલું છે, હું ખોટા કામ કરતો નથી, છતાં મારી ઉપર 5-6 FIR થઈ ગઈ. હવે બધા એમ કે આ ઈસુદાન ગઢવી ઉપર તો FIR થઈ ગઈ છે, દારૂની, ફલાણી, છેડતીની, બધી ખોટી ફરિયાદો છે ભાઈ. સારા વ્યક્તિ રાજનીતિમાં શું કામ નથી આવતા? આવા લોકોના ત્રાસથી નથી આવતા, ખોટી ફરિયાદો ના. હા, એટલે હું કહું છું કે સારા લોકોને કહો કે ભાઈ આ યુદ્ધ છે, અને યુદ્ધ કેવું હોય કે યુદ્ધમાં હંમેશા નૈતિકતા હોય, નીતિમત્તા હોય, નિષ્ઠા હોય, એ લોકો જીતતા હોય છે, ભલે હાર લાગે. પણ અત્યારના રાજકારણમાં આ બધું ક્યાં ગોતવા જાશો? હું તમારી જ કહું, ગોપાલ ઇટાલિયાના કાલનો ઓડિયો ક્લિપ હતો કે મારા, અને કાલની જે ભાષા હતી અને પછી કોર્ટની મેટર હતી આખી. બીજું ઈસુદાનભાઈ, તમે મારી સાથે કામ કર્યું, મેં તમારી સાથે કામ કર્યું, કાલની ભાષા ગોપાલ ઇટાલિયાની યોગી હતી. તમારા દિલ ઉપર હાથ રાખીને કીધું આ પ્રકારની ભાષાની રાજનીતિમાં સ્થાન છે. સાંભળો, એ ભાષાઓ કરતા હું તમને એમ નહીં, મારો તમે આડા રસ્તે ચડો. તમે હવે પત્રકારમાંથી બહુ સારા પોલિટિશિયન થઈ ગયા છો, મારા સવાલનો જવાબ આપો. ભાષા યોગી હતી કે નહીં? જે લોકોને ભાષા ન ગમતી એ લોકો ઉપર અત્યાચાર થતો હશે, કેટલો કઠિન હશે, હું એમ કહું છું. મારું જે કહેવાનો ભાવ તમે સ્વચ્છ છબીની રાજનીતિ કરવા આવ્યા ઈસુદાનભાઈ, સ્વચ્છ છબીની રાજનીતિ આમ કેમ થશે? રાજુ કરપડાએ એકવાર એવું નથી કીધું કે ઈસુદાનભાઈ આમ કર્યું. એકવાર રાજુ કરપડાએ નથી કીધું. રાજુ કરપડાએ એકવાર એવું નથી કીધું કે ઈસુદાનભાઈ આમ કર્યું, ઈસુદાનભાઈ થી વાંધો હતો. કેમ બધાય છોડીને જાય એક જ વ્યક્તિથી વાંધો હોય? દીક્ષિતભાઈ, ઈ તો કેવું છે ખબર છે, ઈ બધાના પોતપોતાના હોય. હું તો મારું કેવું છે, મારો સ્વભાવ એક અલગ પ્રકારનો સ્વભાવ છે, બરોબર છે. અને હું કોઈ, મેં કીધું હું અપેક્ષા રહિત બધું ચાલુ છું. મને ઈશ્વરે આપ્યું છે, એમાં ખુશ છું, ઈશ્વર કરાવડાવે છે, કરું છું. મારું એક પોતાનું એક વ્યક્તિત્વ એવું છે, બરોબર છે. મને ક્યારેક ગુસ્સો આવે છે, હું ક્યારેક એગ્રેસિવ થઈ જાઉં છું, થઈ જ જાવ એ કઈ, પણ એનો મારો ભાવ છે એ ક્યારે હંમેશા એવો નથી હોતો. જે રીતના ઈસુદાન ગઢવીએ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ તેની જે પુષ્ટિ કરવા માટે જ્યારે તેમને ફોન કર્યો ત્યારે તેમની સહજતાથી વાતનો સ્વીકાર પણ કર્યો અને કહ્યું કે રાજનીતિની અંદર સારા લોકો આવે તેના માટેની શોધ કરવા માટે મેં કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી રહ્યો હતો કે શિક્ષિત, ભણેલા ગણેલા અને યુવા ચહેરાઓ એ ચૂંટણી લડવા માટે તૈયાર થાય તેના માટે હું કાર્યકર્તાઓને કહી રહ્યો હતો કે તમે પગ પકડો, જે પણ કાંઈ કરો, લોકોના ઘરે જાઓ, પણ સારા લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડો. આ વાત એ ઈસુદાન ગઢવીએ ખુદ એ ન્યૂઝરૂમ ગુજરાત સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેઓએ આ વાતનો સ્વીકાર કરતા કહ્યું. સામે ગોપાલ ઇટાલિયા કે જેઓની એ ઓડિયો ક્લિપ વાયરલ થઈ તેની કાર્યવાહી તો એ પોલીસ અને FSL કરશે, પણ ગોપાલ ઇટાલિયાએ એ ઓડિયો ક્લિપને એ AI જનરેટેડ હોવાનો દાવો કર્યો છે. અને તેની વચ્ચે જ્યારે 24 જ કલાકની અંદર આ બે ઓડિયો ક્લિપ વાયરલ થઈ આમ આદમી પાર્ટીના નેતાઓને, એટલે કે હવે ઓડિયો ક્લિપ વાયરલ થતાં એ રાજકારણ પણ ગરમાયું છે. અને તેની વચ્ચે ઈસુદાન ગઢવીએ ફરીથી આ વાતની પ્રતિક્રિયા આપતા ખુલાસો કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ. મિત્રો, એક ઓડિયો ક્લિપ વાયરલ અત્યારે થઈ રહી છે મારી, કે જેમાં હું કહી રહ્યો છું કે ભાઈ સારા ઉમેદવાર હોય એના ઘરે જઈ અને જાઓ, એમને રાજનીતિમાં લાવો અને એને પગે પડવું પડે તો પગે પડો. અને આ વાત હું સ્વીકારું છું કે મેં જ કહ્યું છે. અને એટલા માટે કહ્યું છે કે આજે માત્ર ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવાથી અમે રાજનીતિ નહીં બદલી શકીએ. અમારે એવા હજારો લોકો જોશે કે જે લોકો ગુજરાતનું ભલું ઈચ્છતા હશે, ગુજરાત માટે કામ કરવા માંગતા હશે. એવા ભણેલા ગણેલા હોશિયાર સજ્જન લોકો રાજનીતિમાં આવી બહુ જરૂરી છે. અને એ લોકો એટલા માટે નથી આવી રહ્યા છે કે બધા લોકો એવું હાવ ઊભો કરી દીધો છે આ પોલિટિકલ પાર્ટીઓએ કે આ તો રાજનીતિ ગંદી છે, ખોટા કેસમાં ફસાવી દેશે, ડરાવી દેશે, ફેમિલીને ડરાવશે. અને એટલા માટે હું મારા કાર્યકર્તાઓને કહી રહ્યો છું કે જાઓ, ઘરે ઘરે સારા સજ્જન લોકોને રાજનીતિમાં ચૂંટણી લડવા લઈ આવો. આમ તો સેંકડો ફોર્મ આવ્યા છે, જેમાં ક્રિમિનલો, ગુંડાઓ, લુખાઓ, પણ અમે કોઈને ટિકિટ નથી આપી. પણ સજ્જન લોકોને ઘરે જઈને પગે પડ્યા છીએ. અને એવા કેટલાય ભણેલા ગણેલા હોશિયાર સામાજિક આગેવાનોને અમે રાજનીતિમાં આ ચૂંટણીમાં ઊભા રાખ્યા છે. હજારો લોકોને અમે 22-23 વર્ષના નવયુવાનોને, યુવતીઓને પણ મોકો આપ્યો છે. અમે ભાજપ કોંગ્રેસની જેમ ગુંડાઓ, લુખાઓ, લફંગાઓને ટિકિટો આપીને રાજનીતિ કરવા નથી માંગતા. અને એટલા માટે મેં આ શબ્દનો યુઝ કર્યો છે. અને આજે પણ કહું છું, ગુજરાતની જનતાને કહું છું
કે સારા સજ્જન લોકો રાજનીતિમાં આવવા ખૂબ જરૂરી છે અને જરૂર પડે મારા કાર્યકર્તાઓને પણ કહું છું કે હજી પગે પડીને પણ ઉમેદવારો એ કાઢજો. ખરાબ લોકો ટિકિટ ન આપતા આને આપજો અને જરૂર પડે મને કહેજો, હું પણ પગે પડીશ. હા, એટલા માટે કે રાજનીતિ બદલવી હશે ને તો હજારી ક્રાંતિવીરો આપણે જરૂર પડશે, જે સજ્જન લોકો હોય, ભણેલા ગણેલા હોય અને જેને ગુજરાતીઓ પ્રત્યે પ્રેમ અને ગુજરાત માટે કંઈક કરવા માંગતા હોય એવા ભ્રષ્ટાચાર વિરોધી જે માનસિકતા ધરાવતા એવા લોકોને રાજનીતિમાં લાવવા પડશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.